હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે છે અનંત ચતુર્થી, એટલે આજે વિસર્જનનો છેલ્લો દિવસ છે. એટલે આજે બધા ગણપતિ દાદાનું વિસર્જન, નાના મોટા બધા જેમણે સ્થાપના કરી હશે ઘરમાં, મોહલ્લામાં, બધી જગ્યાએ, તો એનો આજે છેલ્લો દિવસ છે. એટલે આજે આપણને ઓફિસ જઈશું આપણે, પણ આજે આપણને રસ્તામાં બહુ જ ટ્રાફિક નડવાના. અત્યારે સવારમાં જ નડ્યા કરતાં સાંજે બહુ નડશે, કારણ કે સાંજના વિસર્જન બહુ હોય એટલે. અને આપણે જ્યારે ઓફિસ જઈએ છીએ ત્યાં નદી પેલી બાદ જઈએ છીએ, એટલે રસ્તામાં નદી બી આવે છે, એટલે ત્યાં આગળ બધા વિસર્જનની સગવડ કરેલી હોય, એટલે આપણને ત્યાં રસ્તામાં ટ્રાફિક નડવાનો જ છે આજે. તો ચલો અત્યારે હવે આપણે ઓફિસ જવા માટે નીકળી, અને જો રસ્તામાં આપણને ફાવશે અને એવું હશે તો આપણે તમને બધા વિસર્જન કરવા જતા હશે એ બી બતાવીશું. જો ગાઈસ, આપણે આજે ઓફિસથી અત્યારે ઘરે આવી ગયા, અને આપણને રસ્તામાં બહુ જ ટ્રાફિક નડ્યો આજે. અને એટલે વિસર્જનના કારણે અમુક ભાગ હોય જે નદીથી નજીકનો, એના ઉપર આપણને છે ને થોડો ટ્રાફિક નડ્યો. અને ઓફિસના રેગ્યુલર ટાઈમ કરતાં આપણે થોડા વહેલા નીકળી ગયા, કારણ કે આજે સોમવારથી વરસાદ ચાલુ છે, અને અત્યારે બી હજી ચાલુ જ છે. ઝીણો બપોરે સારો એવો બપોરે પડી ગયો, અને અત્યારે વધારે છે. એટલે પછી આપણે ઓફિસના ટાઈમ કરતાં થોડા વહેલા નીકળી ગયા હતા, એટલે કે શું ટ્રાફિક બી ના નડે આપણને. અને ટ્રાફિક તો નડવાનો જ હતો, એ તો ખબર હતો, પણ ટ્રાફિકના કારણે લેટ ના થાય એટલા માટે આપણે થોડા ઓફિસના ટાઈમથી વહેલા જ નીકળ્યા હતા. અને વરસાદ બી બહુ હતો, એટલે પછી મેં તમને સવારે કીધું હતું કે હું તમને સાંજે વિસર્જન બતાવીશ, રસ્તા ઉપર બધા જતા હશે વિસર્જન કરવા, તો પણ એના કારણે પછી હું તમને ના બતાવી શકું વરસાદના કારણે. અને જો આપણે ઘરે આવી ગયા છે, અને ઘરે જો આજે આ દૂધ લઈ લીધું છે, કારણ કે કાલે શ્રાદ્ધ છે, એટલે અત્યારે દૂધની 5 થેલીઓ આપણે લઈને આવ્યા છીએ, અને બટાકા અને આ ડ્રેગન ફ્રૂટ લીધા છે. આપણે ડ્રેગન ફ્રૂટ પહેલી વાર લાવ્યા છીએ, અત્યાર સુધીમાં કોઈ દિવસ આપણે ડ્રેગન ફ્રૂટ નથી લાવ્યા, એટલે આજે ટેસ્ટ કરવા માટે જ 2 જ લાવ્યા છે. બહુ સસ્તા હતા, 100ના 1.5 કિલો જેવા આપતા હતા, પણ આપણે ક્યારે ટેસ્ટ નહીં કરે એટલા માટે 2 જ લાવ્યા છે. જો ગાઈસ, આપણે આ ડ્રેગન ફ્રૂટ સમાર્યું, આ વ્હાઈટવાળું આવ્યું છે, અને મેં આમાંથી થોડું ટેસ્ટ બી કર્યું અહીંયાથી. પણ આ છે ને આપણને થોડું, જો ગાઈસ, આપણે કીવી ટેસ્ટ તો કર્યું, ડ્રેગન ફ્રૂટ સમાર્યું અને આ ટેસ્ટ તો કર્યું, પણ આમ કીવી ખાતા હોય ને એના જેવું લાગે છે. થોડુંક મોડું છે, પણ હવે ખબર નહીં કે એવું જ આવે છે, કારણ કે આપણે પહેલી વાર ટેસ્ટ કર્યું છે, એટલે આપણને ખબર નથી કે એવું જ આવે છે કે મોડું જેવું થોડું આમ હોય, અને એમ કીવી ખાતા હોય ને એવું લાગે છે થોડું. તો તમે મને કમેન્ટ કરીને કહેજો કે એવું જ લાગે કે ના ખરેખરમાં એનો ટેસ્ટ ગળ્યો કે ખાટો એવો કંઈ હોય છે. તમે મને જણાવજો, કારણ કે મેં પહેલી વાર ખાધું છે ને, એટલે મને ખબર નથી. જો આજે પાછો રવિવાર છે ને, મસ્ત વરસાદ ધમધમાટી બોલાઈ રહી છે. રાત્રે 2:30 વાગ્યાનો વરસાદ ચાલુ છે, 2 વાગ્યાનો. આમ તો કાલ સવારથી ચાલુ હતો, પણ ધીમો ધીમો હતો. રાત્રે 2:30 વાગ્યાનો એકદમ જોરદાર આવી રહ્યો છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આજથી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે, અને આજે છે રવિવાર, અને આજે સવારથી વરસાદે જોરદાર માજામુખી છે, ધમધમાટી બોલાવે છે વરસાદ સવારથી. એટલે આપણે વહેલા તો ઉઠી ગયા છે, પણ કશું બહારનું કામ નહીં થાય, ઘરમાં જ કરવાનું છે. એટલે આજે શ્રાદ્ધ છે, આપણે પહેલું શ્રાદ્ધ મમ્મીનું, એટલે આપણે આજે બધું શ્રાદ્ધની તૈયારી કરીએ છીએ. જો આપણે શ્રાદ્ધ માટેની બધી દૂધ પાક માટેની તૈયારી કરીએ છીએ, બધું તૈયાર કરી દીધું છે. દૂધમાં બધું આ બધું જો અહીંયા બદામ પલાળવા મૂકી દીધી છે, અહીંયા ચોખા પલાળવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે, અને દૂધને આ બધી તૈયારી ચાલુ છે. આ કેસર છે, અને આમાં ઇલાયચી, જાયફળ ને ડ્રાયફ્રૂટ ને બધું આપણે તૈયાર કરી દીધું છે. તો ચાલો હવે આપણે છે ને ફટાફટ દૂધ પાક બનાવીને અને શ્રાદ્ધ નાખવા માટેની તૈયારી કરી દઈએ. કાગડાના શ્રાદ્ધ નાખવાનું હોય એ કરી દઈએ, અને બધી તૈયારી કરી દઈએ, કારણ કે આજે ચંદ્રગ્રહણ છે, એટલે 1 વાગે ગ્રહણનો દોષ બેસી જશે. એ પહેલાં આપણે બધી તૈયારી કરી, બધી શ્રાદ્ધની વિધિ આજે અત્યારે સવારમાં જ આપણે પતાવવાની છે. તો ચાલો ફટાફટ આપણે બધું પતાવી દઈએ, દૂધ પાક બનાવી દઈએ. બની જશે તો હું તમને બતાવીશ. જો આપણે અહીંયા દૂધ ઉકાળવા બી મૂકી દીધું દૂધ પાક માટેનું, અને આમાંથી હજી 2 દૂધ પાક બનાવવાના, એક શુગર ફ્રી પપ્પા માટે, અને અમારો ચોખાવાળો અને ખાંડવાળો, અને પપ્પાનો ખાંડ વગરનો અને ચોખા વગરનો બનાવવાના.
અને અહીંયા જો આપણે બદામ પલાળી દીધી હતી તો એ બી ફોલી દીધી છે અને ચોખા બી ધોઈ દીધા છે. ચોખા ગરમ પાણીમાં ધોઈ દીધા એટલે જલ્દી બધી એકદમ ચોખ્ખા થઈ જાય. દિવેલવાળા હતા એટલે બધા ચોખ્ખા થઈ જાય અને જલ્દી ચડી જાય એટલા માટે. અને આમાં કેસર દૂધની ગરમ દૂધમાં આપણે કેસર બી પલાળી દીધું છે એટલે કેસરવાળું દૂધ બી તૈયાર છે. હવે આ દૂધ ઉકળે એટલે આપણે એમાં કેસરને ચોખાને બધું નાખી દઈશું. જો આ દૂધ પાક બનીને તૈયાર થઈ ગયો છે. ભાત આપણે વાસ નાખવા માટે એટલે જ બનાવ્યો છે ને અત્યારે વાસ નાખવા માટે પૂરી બનાવી છે. પૂરી, ભાત અને દૂધ પાક તૈયાર છે. અને પપ્પા માટે સુગર ફ્રી દૂધ પાક બી તૈયાર છે. જો આપણે ગ્રહણ છે ને એટલે મંદિરને છે ને આવી રીતે ચાદરથી ઢાંકી દીધું છે, કારણ કે ગ્રહણ છે એટલા માટે અત્યારે આપણે સેવા પૂજા સવારની કરી દીધી. આજે પૂનમ એટલે સવારની સેવા પૂજા કરી આપણે આ મંદિરને આવી રીતે ચાદરથી ઢાંકી દીધું છે. હવે કાલે સવારે ખોલીશું અને પછી મંદિર સાફ કરીને સેવા પૂજા ફરીથી કરીશું. અને જો આપણે પૂરીઓ બનાવવાનું ચાલુ કરી દીધી છે અને અહીંયા શાક બની ગયું છે અને દૂધ પાક બની ગયો છે. આપણે થાળ ચડાવીને પછી જમવાનું ચાલુ કરી દે. બી તૈયાર કરી દીધો છે. દૂધ પાક છે, પૂરી, પાપડ અને શાક આપણે થાળ ધરાવી દઈશું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આજે સવાર પડી ગઈ છે અને આપણે ઓફિસ જવા માટે બી તૈયાર થઈ ગયા છે. અને આજે બહુ લગભગ 3-4 દિવસ પછી જુઓ વરસાદ રોકાયો છે અને મસ્ત તડકો નીકળ્યો છે. આજે કેટલા દિવસે 3-4 દિવસે તડકો નીકળ્યો છે જુઓ. બાકી 4 દિવસથી તો કન્ટિન્યુ વરસાદ હતો અને કાલે સાંજે તો ગ્રહણ બી હતું એટલે આપણે ગ્રહણમાં તો ક્યાંય જવાય બી નહીં કશું. ને કાલે રાત્રે બી બહુ જ વરસાદ હતો એટલે પછી ક્યાંય આપણે એવું કંઈ નીકળ્યા જ નહોતા. અને જો આપણે કાલે ગ્રહણના લીધે મંદિર ઢાંકી દીધું હતું ને તો આજે મંદિર ખોલીને અને સાફ કરી દીધું છે. એકદમ સરસ ચોખ્ખું કરી નાખ્યું છે. જોવાઈ રહ્યા મસ્ત. અને સેવા પૂજા બી કરી લીધી છે આજની. આજે છે ને વરસાદ બંધ થઈ ગયો છે, તડકો છે. વરસાદ બંધ થઈ ગયો છે ને તડકો છે, પણ પવન બહુ જ છે, જબરજસ્ત પવન છે. તમને જો અત્યારે દેખાશે નહીં પણ જો આ ઝાડ થોડા હલતા દેખાશે પણ જોરદાર પવન છે કે બાયણાને બધું છે ને વારે ઘડી પછડાય થાય ને એવો પવન છે હજી તો. અને હજી 12 કલાકની તો વરસાદની આગાહી છે જ. હવે જોઈએ શું થાય છે. અત્યારે તો તડકો નીકળ્યો છે, પછી વરસાદ આવે છે કે પછી તડકો નીકળે છે કે શું થાય છે જોઈએ હવે. જો કાલે આપણે છે ને બહુ વરસાદ હતો ને તો મશીન નહોતું કર્યું, તો અત્યારે જો મશીન કરી દીધું છે કપડાં ધોવા માટે. એટલે એની જાતે બધું ઓટોમેટિક થઈને ધોવાઈ જશે. પછી સાંજે ઓફિસથી આવીને પછી સૂકવી દઈશું, કારણ કે અત્યારે તો હવે સૂકવાયું નહીં. આપણે સૂકવવા રહીએ તો મોડું થઈ જશે એટલે સાંજે આવીને આપણે સૂકવીશું.